ખરેખર એ માણસ સુખી છે જેણે નક્કી કરી લીધું છે કે હવે મારે ખુશ રહેવું છે। મને કોઈ પ્રેમ કરે કે ના કરે, મારી ખુશી કોઈના પ્રેમ પર ડિપેન્ડન્ટ નથી। મારી ખુશી એ મારી અંગત જવાબદારી છે અને એને હું બખૂબી નિભાવીશ। માણસ એ સુખી છે જેણે નક્કી કરી લીધું છે કે હવે હું મારા ભૂતકાળને નહીં વરગોળું। જે થઈ ગયું એ થઈ ગયું। હવે હું મારી આજને બહેતર અને આવતીકાલને બહેતરીન બનાવવાની પૂરી કોશિશ કરીશ। માણસ એ સુખી છે જેણે નક્કી કરી લીધું કે હવે હું એક લાચાર વ્યક્તિ તરીકેની જિંદગી નહીં જીવું। હું આ દુનિયાનો, આ સમાજનો, લોકોનો, મારા પોતાનાઓનો મજબૂતાઈથી સામનો કરીશ। માણસ એ સુખી છે જેણે નક્કી કરી લીધું કે હવે હું ખુદ પર દયા નહીં ખાઉં। મારા જીવનનું સ્તર એટલું ઊંચું લાવીશ કે મારી દયા ખાવા વાળા લોકો મારી ઈર્ષા કરવાનું શરૂ કરી દેશે। માણસ એ સુખી છે જેને કોઈ વ્યક્તિ પાસેથી એવું સર્ટિફિકેટ નથી જોઈતું જે સાબિત કરે હું કેવો છું। આ દુનિયાની કોઈ વ્યક્તિને મને જજ કરવાનો કોઈ હક નથી અને બધાને ખુશ કરવાનો મેં કોઈ ઠેકો લીધો નથી। માણસ એ સુખી છે જેણે ઉપરની બાબતોને હકીકત બનાવવા માટે સૌથી વધારે જરૂરી જે છે આત્મનિર્ભર થવું એની કવાયત શરૂ કરી દીધી છે। મિત્રો, મારી આ એક વાત યાદ રાખજો, જીવનમાં સારી રીતે જીવવું હોય તો એકલા રહેવાની આદત પાડો। આજે આજુબાજુ કેટલાય બહુ ખાસ હશે તમારા માટે, પણ એ લોકો માટે શું તમે ખાસ છો? તમારી પાસે કંઈ નહીં હોય ત્યારે તમે ખાસ નહીં હો એ લોકો માટે, એ સત્ય છે। સમય સમયનું કામ કરે છે। ઘડિયાળ પણ સેકન્ડે સેકન્ડે બદલાય છે, ઋતુ બદલાય છે। એક જ દિવસમાં દિવસ રાત ને સાંજ બદલાઈને આવે છે, તો લોકોને બદલાતા ક્યાં સમય લાગશે? કોઈની આદત નહીં, કોઈની આશા નહીં, કોઈની ઉપર બોજ નહીં। મસ્ત જીવવું હોય તો કોઈ શબ્દની બાદબાકી કરો ને। આવ્યા હતા એકલાને અને જવાનું પણ છે એકલું, તો આવન જાવન વચ્ચેના સમયને પણ સાચવી લો ને। જીવન શું બીજા માટે, બીજાની ખુશી બીજા સાચવવામાં જ વિતાવવાની। તો પોતે કેમ ના ખુશ રહીએ? તો પોતાના માટે કેમ ના જીવીએ? કોશિશ તો કરો। તમારા જીવનની દોરી તમારા હાથમાં તો રાખો। વિડીયો પસંદ આવ્યું હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ધન્યવાદ।